સુરતના પાલ વિસ્તારના ભાઠા ગામમાં બુટલેગર દ્વારા યુવક પર ચાકુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પાલ પોલીસે આરોપી બુટલેગર નયન પટેલની ધરપકડ કરી। ફરિયાદી અને આરોપી બંને એક જ ગામના વતની છે, ત્યારે બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો અને તે સમયે પણ ફરિયાદી અને આરોપી વચ્ચે મારામારી થઈ હતી। આ મામલાની અદાવત રાખી અને આરોપીએ ફરિયાદી સાથે 3 દિવસ પહેલા ચાકુથી હુમલો કર્યો। આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતના કામના ફરિયાદી અને એમના મોહલ્લાના લોકોએ રોકેલો, એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું, એટલે ત્યાં આવીને ફરિયાદી તે પહેલાં તો સામાન્ય ઝઘડો કર્યો, પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે ચપ્પુ મારી દીધેલ અને ઈજા કરેલ છે, જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયેલ અને એને ખૂનના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડેલ છે।